ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। મિત્રો, આપણે આજના દિવસે વાત કરીએ કે આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ કઈ રીતના આપણે જાળવીએ। તો એવું કીધું છે કે આપણા સનાતન ધર્મની અંદર જાજુ બધું કાંઈ નથી કીધું, શિખા, સૂત્ર અને તિલક આ ત્રણનું મહત્ત્વ બતાવેલું છે। જો આપણા સનાતન ધર્મની અંદર તમને ખરેખર એવું લાગતું હોય તો આપણે હિન્દુ ધર્મની અંદર છીએ, આપણે હિન્દુ છીએ, આપણે સાચા સનાતની છીએ, તો આ એટલું આપણે જરૂરથી કરવું જોઈએ કે શિખા, સૂત્ર અને તિલક આ ત્રણ વસ્તુથી આપણી પહેચાન છે કે સનાતન ધર્મની અંદર કોઈ હિન્દુ હોય તો એ કઈ રીતના ઓળખાય છે। તો સૌથી પહેલાં તેના મસ્તિષ્કની અંદર લાલ, કેસરી અથવા તો સફેદ તિલક જોવા મળે તો કોઈને ખબર પડી જાય કે આ પાકો સનાતની છે। અથવા તો બીજું તો કે એના કપાળ, માથાની અંદર શિખા, ત્રીજું તો કે સૂત્ર। આ ત્રણ વસ્તુ ઘણી બધી મહત્વની છે આપણા સનાતન ધર્મની અંદર। અને કોને કોને ખબર હતી આના વિશે કે શિખા, સૂત્ર અને તિલક આપણા સનાતન ધર્મની અંદર બધા જ વ્યક્તિની અંદર હોવું જોઈએ।